હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. શું તમારે પણ નીટની અંદર ઓછા માર્ક છે અને તમે પણ ગુજરાત રાજ્યની અંદર આવેલી એવી ટોપ 5 એમબીબીએસ કોલેજો શોધી રહ્યા છો કે જેની અંદર કટ ઓફ જે છે એ સૌથી ઓછું હોય? તો આ વિડીયો જે છે તમારા માટે જ છે. આ વિડીયો જોયા પછી જે છે તમને આઈડિયા આવી જશે કે ગુજરાત રાજ્યની કઈ એવી કોલેજો છે કે જ્યાં સૌથી ઓછું કટ ઓફ હોય. આ વિડીયો જોયા પછી તમે જે છે તમારી ચોઇસ ફિલિંગમાં આ કોલેજને સરળતાથી એડ કરી શકશો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ કે ગુજરાત રાજ્યની અંદર જે છે ટોટલ કેટલી એમબીબીએસ કોલેજ આવેલી છે, તો કે 41 એમબીબીએસ કોલેજ જે છે આવેલી છે, જેમાંથી 7 જે છે એ સરકારી કોલેજ છે જેની ફીસ જે છે 25,000 રૂપિયા છે. ત્યાર પછીની બીજી 13 કોલેજ જે છે એ જીમર્સ એટલે કે અર્ધ સરકારી કોલેજ છે. તેની ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 3,75,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 12 લાખ રૂપિયા છે. ત્યાર પછીની બીજી 21 કોલેજ જે છે એ પ્રાઇવેટ કોલેજ છે જેની અંદર ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા બંને અસ્તિત્વ ધરાવે છે. હવે આની ગવર્મેન્ટ કોટાની વાત કરીએ તો એ 12 લાખથી લઈ અને 9 લાખ સુધી વેરી કરે છે અને આની મેનેજમેન્ટ કોટાની વાત કરીએ એટલે કે પ્રાઇવેટ કોલેજની અંદર મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 18 થી લઈ અને 25 લાખ સુધીની હોય છે. હવે આપણે જે છે એ ટોપ 5 એવી કોલેજ જોઈએ કે જેની અંદર જે છે એ કટ ઓફ સૌથી ઓછું હોય. તો આમાં જે છે તમારે જોવું પડશે કે સરકારી કોલેજ જે છે તેની ફીસ ઓછી છે તો તેનું કટ ઓફ જે છે ફૂલ હાઈ હોય છે. ત્યાર પછી જીમસ જે છે એની ફી પણ જે છે એ સરકારીના કમ્પેરિઝનમાં હાઈ, પરંતુ પ્રાઇવેટ કોલેજ જે છે એની કમ્પેરિઝનમાં થોડીક ઓછી છે એટલે જે છે આનું કટ ઓફ પણ હાઈ હોય છે. તો કટ ઓફ જે છે એ પ્રાઇવેટ કોલેજની અંદર લો હોય છે. તો પહેલા આપણે જોઈએ કે 5મા નંબર પર જે કોલેજ આવે છે એનું નામ છે માતૃશ્રી પીકે બોગરા, જ્યાં છે ટોટલ 150 સીટ આવેલી છે. હવે તેના કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે જે છે એ 452 માર્ક હોય તો સેફ ગણાશો. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 446, ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 440 અને એસસી કેટેગરીની વાત કરીએ તો 426 અને એસટી કેટેગરીની વાત કરીએ તો 306. એટલે કે તમારી કેટેગરી મુજબ જે છે અહીંયા માર્ક જોઈ શકો છો. આ માર્ક કરતાં જે છે વધારે માર્ક હોય તો તમે અહીંયા જે છે અપ્લાય કરી શકો છો. હવે ફીસની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 10.14 લાખ રૂપિયા જે છે પર યરના છે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો 19.44 લાખ રૂપિયા જે છે એ પર યરની ફીસ છે. પછી ચોથા નંબર પર જે કોલેજ આવે છે તેનું નામ છે ઝાયડસ દાહોદ, ત્યાં જે છે ટોટલ 200 સીટ આવેલી છે. હવે કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે જે છે એ 449, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે છે 443, ઓબીસી કેટેગરી માટે જે છે 436, એસસી કેટેગરી માટે 431 અને એસટી કેટેગરી માટે 307. હવે આનાથી વધારે માર્ક હોય તો તમે જે છે સેફ ગણાશો, એટલે કે તમારી કેટેગરી માની લો કે ઓબીસી હોય અને તમારે 440 માર્ક હોય તો તમે સેફ ગણાશો. ત્યાર પછી ફીસની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 11.75 લાખ રૂપિયા જે છે એ પ્રતિ વર્ષની ફીસ છે. પછી મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે 23.50 લાખ રૂપિયા જે છે પ્રતિ વર્ષની ફીસ છે. પછી ત્રીજા નંબર પર જે કોલેજ આવે છે એનું નામ છે ભાગ્યોદય, જે મહેસાણામાં આવેલી છે. ત્યાં ટોટલ 100 સીટ છે. કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 445, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 443, ઓબીસી કેટેગરી માટે 436, એસસી કેટેગરી માટે 431 અને એસટી કેટેગરી માટે 307. હવે ફીસની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 11.35 લાખ રૂપિયા જે છે પ્રતિ વર્ષના છે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો 21.73 લાખ રૂપિયા જે છે પ્રતિ વર્ષના છે. ત્યાર પછી બીજા નંબર પર આવે છે પારુલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. ત્યાં પણ ટોટલ 200 સીટ છે. કટ ઓફની વાત કરીએ તો પારુલ કોલેજમાં એડમિશન લેવા માટે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 444 પ્લસ માર્ક હોવા જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીનો સ્ટુડન્ટ હોય તો એને જે છે 439 પ્લસ માર્ક હોવા જોઈએ. ઓબીસી કેટેગરીનો સ્ટુડન્ટ હોય તો એને 426 પ્લસ માર્ક હોવા જોઈએ. એસસી કેટેગરીનો સ્ટુડન્ટ હોય તો 428 પ્લસ માર્ક હોવા જોઈએ અને એસટી કેટેગરીનો સ્ટુડન્ટ હોય તો 308 ઉપર માર્ક હોવા જોઈએ. હવે પારુલ કોલેજ જે છે એ આખા ગુજરાતની અંદર સૌથી વધારે હાઈ ફીસ વાળી કોલેજ છે. ત્યાં ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 12.54 લાખ રૂપિયા પ્રતિ વર્ષની છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 21.40 લાખ રૂપિયા પ્રતિ વર્ષની ફીસ છે. ત્યાર પછી પહેલા નંબર પર એવી કોલેજ આવે છે કે જ્યાં સૌથી ઓછું કટ ઓફ હોય છે. એ કોલેજનું નામ છે સ્વામિનારાયણ, જે કલોલમાં આવેલી છે. ત્યાં 200 સીટ છે. જેની અંદર કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 443, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 440, ઓબીસી કેટેગરી માટે 430, એસસી કેટેગરી માટે 426 અને એસટી કેટેગરી માટે 306. ત્યારબાદ તેની ફીસની વાત કરીએ તો તેની ફીસ જે છે ગવર્મેન્ટ કોટાની એ 11.35 લાખ રૂપિયા પ્રતિ વર્ષના છે અને મેનેજમેન્ટ કોટાની ફીસની વાત કરીએ તો આની ફીસ જે છે 21.73 લાખ રૂપિયા પ્રતિ વર્ષના છે. સાથે સાથે હવે આપણે આગળ જોઈએ કે તમે જો અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જાતે કર્યું હોય અને હવે ચોઇસ ફિલિંગમાં તમને ખબર નથી પડતી તો તમે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તેના માટે તમારે જે છે આ નંબર પર કોલ અથવા તો મેસેજ કરી અને
કોઈ પણ પ્રશ્ન હોય તે પૂછી અને પેમેન્ટ કરી અને અમારામાં જોઈન થઈ શકો છો. જેના માટેની ફીસ છે 1500 રૂપિયા, જેની અંદર તમને 1500માં MBBS, BDS, BMS અને BHMS આ ચારે ચાર કોર્સ જે છે એનું સંપૂર્ણ કાઉન્સેલિંગ કરી દેવામાં આવશે.